વાત હવે દ્વારકાની કરીએ। દ્વારકા જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, લાંબા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે। અનરાધાર વરસાદ લાંબા ગામમાં વરસ્યો છે, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે। બજારો હોય, રસ્તાઓ હોય કે પછી ખેડૂતોના ખેતરો, તમામે તમામ જગ્યાએ વરસાદી પાણી વહી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। લાંબા ગામના તલાટી આલાભાઈ ગોજી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આલાભાઈ, આપનું સ્વાગત છે। અત્યારે શું પરિસ્થિતિ લાંબા ગામની? મેડમ, અત્યારે બધી પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે। અત્યારે કોઈ વસ્તુની નુકસાની જાહેર નથી અને અત્યારે પાણી ઓસરવા પણ માંડ્યા છે। વરસાદ રહી ગયો છે અત્યારે। જી આલાભાઈ, અત્યાર સુધી કેટલો વરસાદ વરસ્યો હશે? અંદાજિત આપણે જોઈએ તો 20 ઇંચ જેવો વરસાદ પડી ગયેલો છે। આલાભાઈ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની શું પરિસ્થિતિ? તેમની ઘરવકરીને નુકસાન થયું હશે, કોઈ રેસ્ક્યુની કામગીરીની જરૂર પડી ખરા? અને મેડમ, તંત્ર દ્વારા અત્યારે કામગીરી ચાલુ જ છે। અત્યારે કોઈ રેસ્ક્યુની જરૂરિયાત પડી નથી। જી આલાભાઈ, આજુબાજુના ગામોમાં વરસાદ ખરો? હા, આજુબાજુના ગામોમાં સર્વત્ર વરસાદ છે અત્યારે કલ્યાણપુર તાલુકામાં તો। જી જી, આભાર આલાભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે। લાંબા ગામના તલાટી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા હતા આલિયાભાઈ, જેમણે કહ્યું કે અત્યારે વરસાદ રહી ગયો છે, પરંતુ જળબંબાકારની પરિસ્થિતિ છે। 20 થી વધારે લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કર્યું હોવાની પણ જાણકારી અમારા સુધી પ્રાપ્ત થઈ રહી છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લાંબા ગામના મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ પણ ગામમાં પહોંચ્યા છે। સરપંચ કાનાભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કાનાભાઈ, આપનું સ્વાગત છે। અનરાધાર વરસાદ લાંબા ગામમાં, અત્યારે જળબંબાકારની સ્થિતિ અમે જોઈ રહ્યા છીએ, ત્યાં શું પરિસ્થિતિ હાલ? જી, અત્યારે તો પરિસ્થિતિ શાંતિ અને સલામતી, પાણી ઓસરી ગયા છે। વરસાદ 2 કલાક ત્યાં બંધ છે અને કોઈ જાનમાલની નુકસાની નથી હજી સુધી। ને જે પાણીનું વેણ હતું જૂનો, એ જ જગ્યા પર પાણી જાય છે। એને કારણે થોડુંક પાણી ધીમી ગતિએથી તળાવમાં જાય છે। કાનાભાઈ, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની શું પરિસ્થિતિ છે? કોઈ રેસ્ક્યુ કરવામાં આવ્યું? કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? ના, હજી કોઈ લોકોનું રેસ્ક્યુ કરવામાં નથી આવ્યું। પહેલેથી જેને તાકીદ ઉપર ભાગરૂપે સલામત સ્થળે ખસેડી લેવામાં આવેલા હતા। જી, કેટલો વરસાદ વરસ્યો હશે અત્યાર સુધીમાં કાનાભાઈ? અત્યાર સુધી આશરે 10:30-11 ઇંચ વરસાદ। જી જી, આભાર અમારી સાથે જોડાવા માટે કાનાભાઈ। તો ત્યાંના સરપંચ કાનાભાઈ અમારી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે હાલ વરસાદ રહી ગયો છે અને રેસ્ક્યુની કોઈ પરિસ્થિતિ આવી નથી હજુ સુધી। જો કે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હતા તેમને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા।